વોટિંગ આપ્યું કરો ને ખાલી. હા બા પીટી બાપુ એક આંગળી સમાચારના માધ્યમથી છે અત્યારે એક સાથે આજે ભાગડી સાથે મતદાન કરવા માટે આવ્યા છે. આજે તો મતદાનનું પર્વ પવિત્ર પર્વ છે, પણ અમારામાં તો દિવાળી જેવો ઉલ્લાસ છે, બરાબર છે. એવો ક્ષત્રિય સમાજમાં અત્યારે ખુશીનો માહોલ છે. આપ જોઈ રહ્યા છો કે રજવાડી પોશાક સાથે બધા ક્ષત્રિયો મતદાન કરવા આવ્યા છે. બહેનો રજવાડી પોશાકમાં મતદાન કરવા આવ્યા છે. 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ક્ષત્રિય સમાજનું અમારું મતદાન થઈ જશે. ત્યારબાદ 10 વાગ્યા પછી જે અમે આયોજન કરેલું છે, જે દરેક એરિયામાં સોસાયટીમાં 10 જણાની ટીમ છે, એ મતદાર યાદી જોઈ અને મતદાન જે ન થયું અને મતદાન કરવા માટે મતદાન મથક સુધી પહોંચાડવા માટેની જવાબદારી આપી છે. એ લોકો તો સવારે 5:30 વાગ્યામાં ઉઠી ગયા છે અને 7 વાગ્યાથી કામે લાગી ગયા છે. અને અત્યારે આપ પણ જુઓ છો કે માહોલ કેવો છે. તો સારામાં સારું મતદાન થાય ને ક્ષત્રિય સમાજનું મતદાન 90 થી 95% થશે. વડાપ્રધાન મોદી દ્વારા પણ જામનગરમાં આવીને પ્રયાસ કરી લેવામાં આવ્યો ક્ષત્રિય સમાજને મનાવવાનો. લાગે છે કે ક્ષત્રિય સમાજ પાછો થોડો ઘણો ક્ષત્રિય સમાજ ભાજપ બાજુ વળશે? 1% નહીં, ઉલટાનો જેટલું ડેમેજ કરવા જાય છે એટલો રોષ વધતો જાય છે અને એટલા ક્ષત્રિય સમાજમાં યુવાનોમાં પણ એક આક્રોશ થાય છે, બરાબર છે. એટલે વધુમાં વધુ પ્રયાસ કરે છે ડેમેજ કરવાના, અને ડેમેજને બદલે વધુમાં વધુ એ જ તમને બતાવવામાં આવશે. જ્યારે 4 તારીખે પેટી ખુલશે ત્યારે અમારું એક જ સૂત્ર ગામમાં આપ્યું છે, બેટી બચાવો ને પેટી છલકાવો. પેટીઓ છલકાઈ જાય, બરાબર છે. આ બેટીઓની ટિપ્પણી જે કરી છે એનું પરિણામ જરૂર પણ મળશે. અને વિજય તો અમારો અત્યારે જ થઈ ગયો છે. જે ક્ષત્રિય સમાજ એક બહેનો, બરાબર છે, એ પણ ઐતિહાસિક દાખલો છે અને સંમેલન પણ ઐતિહાસિક છે અને મતદાન પણ ઐતિહાસિક થશે. 3 ઘટનાઓ, બરાબર છે, ઐતિહાસિક બનશે એ હું તમને ખાતરી આપું. તેનો આજે ફાઇનલ દિવસ છે, તે આવી ગયો છે. હવે ક્ષત્રિય સમાજ છે, લાગે છે કે આટલી મહેનત છે સફળ થશે? સૌ પ્રથમ મારે એ જ કહેવાનું રહ્યું કે જે દીકરાઓમાં, લેડીઝમાં જે ઉત્સાહ છે આ પરિણામમાં કેવી રીતે ફેર લાવવાનો અને સર્વ સમાજનું જે સમર્થન છે તે અહીંયા લોકશાહી સાથે રાષ્ટ્રપ્રેમ બતાવવામાં ખૂબ જ સક્રિયતા સાથે જોઈ રહ્યો છું. શું કહેશો, છેલ્લા આટલા દિવસથી જે મહેનત ચાલી રહી હતી, વધુમાં વધુ ક્ષત્રિય સમાજની મહિલાઓ અને તમામ લોકો મતદાન કરે તે માટે કયા પ્રયાસો કરવામાં આવ્યા? કોઈ સ્વયંભૂ છે, ટોટલી જુવાડ પ્રોપર સ્વયંભૂ છે અને એ આપ સૌ રિઝલ્ટમાં પણ જોઈ શકશો. માત્ર એક અપીલમાં સૌ કોઈ ક્યાં કેવી રીતે સવારથી અત્યાર સુધીમાં હજારો ફોટા આવી ગયા છે. મારો સમાજ મારું સ્વાભિમાન, આની સાથે સૌ કોઈ આ મુહિમ પર આગળ વધી રહ્યા છે. તેમાં કોઈને સ્પેશિયલી અલગથી કહેવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. જય હિન્દ.